હાય દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. દોસ્તો ફરીથી આપણા બધાનું સ્વાગત છે કે આપણા નવા ગુજરાતી બ્લોગની અંદર. દોસ્તો આજે તમને લોકોને આજે એક વાત કહેવાની હતી કે ભાઈ આજે આરસીબી વર્સિસ રાજસ્થાનની મેચ છે. ઠીક છે ભાઈ દોસ્તો, આજે હું તમને ગેરંટી આપું છું કે હું તમને જે વાત કરું છું ને તમને આવી વાત કોઈ નહીં કરે. જોઈ લો, આ મેચમાં ભાઈ 100% રાજસ્થાન જ જીતવાનું છે. આરસીબી વર્સિસ આરઆરની મેચ છે આજે. જોઈ લેજો. અને આ જે બ્લોગ છે ભાઈ તે કાલે બ્લોગ આવી જ જાય. જોઈ લેજો, હું ગેરંટી મારીને કહું છું આરઆર જીતે તો જ બકે. કારણ કે ભાઈ દોસ્તો મને ખબર પડી ગઈ આરઆરની જે બેટિંગ છે ને પહેલાં જો વૈભવ સૂર્યવંશી જો આઉટ થઈ ગયો ને તો મને લાગે છે કે આખી મેચ રાજસ્થાનની ગઈ. અને જો વૈભવ સૂર્યવંશી જો ટકી ગયો ને તો ગેરંટી આપું છું, લખીને આપું છું કે આ મેચ તમારે જ્યાં લખવું ત્યાં લખીને કહી દો કે ભાઈ આ રાજસ્થાનના હાથમાં આખી આ મેચ છે. તમારે જ્યાં લખવું હોય ત્યાં કહી દો. અને દોસ્તો એટલું યાદ રાખજો, આરસીબી ગમે એટલા રન બનાવે, 200 રન, લગભગ 200ની આજુબાજુ જ રન બનવાના છે. તમે કહો ને એટલી ગેરંટી. પણ રાજસ્થાન ભાઈ મિનિમમ 15 થી 17 ઓવરમાં આખી મેચ પતાવી નાખશે, ગેરંટી. યાર દોસ્તો આ બ્લોગ છે ને કાલે 10 વાગે બ્લોગ આવશે, તમે જોઈ લેજો. રાજસ્થાન આ મેચ જીતવાનું જ છે, ગેરંટી. યાર પણ જો વૈભવ સૂર્યવંશી આઉટ થઈ ગયો તો રાજસ્થાન મેચ નહીં જીતે. એ તમે ક્યાં લખીને કહી દઉં છું. ઠીક છે, વૈભવ સૂર્યવંશી જો ગેમમાં ટકી ગયો ને તો ગેરંટી આપું છું કે આરઆર આ મેચ જીતશે. અધરવાઇઝ દોસ્તો આરસીબી મેચ જીતી જાય. વૈભવ સૂર્યવંશી જો નથી ને તો આરસીબી મેચ જીતી જાય. અને વૈભવ સૂર્યવંશી જો થોડોક મેચ ટકી ગયો ને તો 100% આરઆર મેચ જીતશે. કારણ કે ભાઈ જાડેજા છે, ઠીક છે. અને લગભગ પરાગ તો ચાલવાનો જ નથી, પરાગ તો નીકળી જ જવાનો છે. જોઈ લેજો, પરાગનો હેટમાયર થોડાક 10-20 રન મારી કે એની પણ વિકેટ પડી જાય. હું તો લાગે વૈભવ સૂર્યવંશી દોસ્તો મિનિમમ 50-60 રન મારી જ દેવાનું છે વૈભવ સૂર્યવંશી. ઠીક છે, જોઈએ હવે હું થાય છે મેચની અંદર. બાકી દોસ્તો હું જે કહું છું ને ફાઇનલ ડિસિઝન છે, જોઈએ. અને દોસ્તો આજના બ્લોગમાં દોસ્તો ખાલી આટલું જ છે, આનાથી વિશેષ કાંઈ વસ્તુ નહીં. ચાલો કાંઈ વાંધો, જોઈએ કાલી મેચમાં કોણ જીતે છે. ભાઈ દોસ્તો મારો કહેતો તાત્પર્ય એટલો છે કે ભાઈ રાજસ્થાન જ જીતવાનું છે. અને તમે શું કહેવા માગો છો મને કહેજો. ઠીક છે, ચાલો દોસ્તો મને કોમેન્ટ કરો કે કોણ જીતશે. ચાલો.